એ અમારા મકાનમાં ભાડે રહેતા હતા. તો પેલા આ ઘર એમનું નથી ભાડે રહેતા? હા, એ અમારા મકાનમાં ભાડે રહેતા હતા. થોડી મારામારી થઈ એટલે એ લોકોએ પોલીસમાંથી કમ્પ્લેન કરી એટલે પોલીસ રાત્રે આવ્યા પછી મહાવીરસિંહભાઈ અહીંયા અંદરથી દરવાજો બંધ કરીને પોલીસ આવી એટલે નીચેથી કૂદવા માટે પ્રયાસ કર્યો તો એ કૂદ્યા એવા નીચે. અહીંથી મહાવીરસિંહ સિંધવે જમ્પ મારી છે તેવું કહેવામાં આવે છે, કૂદકો માર્યો છે તેવું કહેવામાં આવે છે. આ ચહેરાને અત્યારે ગુજરાતની અંદર બધા લોકો યાદ કરી રહ્યા છે. જી આ મિત્રો વાત કીધો 2020ના ડાયરાઓની અંદરથી પ્રચલિત રાજભા ગઢવીના ડાયરાઓની અંદર હોય કે દેવજ ખડના ડાયરાઓની અંદર હોય, લાખો રૂપિયા ઉડાડી દેનાર, રોયલ એન્ટ્રી 10-10 ગાડીઓ સાથે જે પણ થયું છે તમે બધા લોકો જાણતા હશો. મહાવીરસિંહ સિંધવનું મિત્રો વાત કીધો સોમવારની મોડી રાતે મૃત્યુ થાય છે. ચોથા માળેથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થાય છે આવી જાણકારીઓ મળી રહી છે. પરંતુ ગુજરાતના હરેક મિત્રો વાત કીધો તેમને કલાકારો છે એ મિત્રો વાત કીધો મિસ કરી રહ્યા છે, સાથે કલાકારો ગીત ગાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ભગવાન પાસે દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. તમે પણ એક સારી એવી કમેન્ટ કરી દીજો, કારણ કે તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, આમની જે હિસ્ટ્રી રહી છે આમની અંદર મિત્રો વાત કીધો 2020ની અંદર જે પ્રચલિત થયા અને ત્યારબાદ આર્મીમાં પણ હતા અને ત્યારબાદ તે જે પણ મિત્રો કીધું ગેંગની અંદર ભાઈ પગ મૂક્યો. ઘણા બધા લોકો કહી રહ્યા છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગની અંદર પણ સામેલ હતા, તેમના પર ઘૂસી ટોકો પણ લાગ્યા છે, તેમનો ઓરઘોડો પણ કાઢવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો વાત કીધું તો તેના પર ઘણા બધા ગુનાઓ લાગવામાં આવ્યો છે જેમની અંદર ડ્રગ્સ હોય. પરંતુ હાલ મિત્રો વાત કીધો તેમની સાથે જે થયું છે ભાઈ, જ્યાં પણ ત્યાં રહેતા હતા અમદાવાદની અંદર, ત્યારબાદ નીચે બબાલ થાય છે પાડોશી સાથે અને ત્યારબાદ પાડોશી પોલીસને ફોન કરી દે છે 112 ઉપર અને ત્યારબાદ પોલીસ આવે છે અને આ ભાઈ મિત્રો કીધો ભાગવાના બીકથી પકડવા જવાના બીકથી ભાઈ ભાગે છે અને ત્યારબાદ ચોથા માળેથી છલાંગ લગાવે છે. આવી મિત્રો વાત કીધો આખો કિસ્સો છે. પરંતુ આમની અંદર કેટલી હસાઈ કેટલી સસાઈ પણ મિત્રો વાત કીધો પોસ્ટમોર્ટમનો જે પણ આવે રિપોર્ટ ત્યારે આપણને ખબર પડી જવાની છે તેમની અંતિમ યાત્રા. અને હાલ તો મિત્રો વાત કીધો સંસ્કાર કરી નાખ્યા છે. પરંતુ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ મહાવીરસિંહ સિંધવ કોઈ પણ ડરવાવાળામાંથી નથી, પોલીસથી ડરીને ભાગે નહીં ભાઈ, કંઈ પણ હોઈ શકવું હોય, શું કેના કારણે મૃત્યુ થયું હોય છે જે પણ હોય મિત્રો લોકો છે લોકો કહી શકે છે ભાઈ કે આમના અંદર તમને શું લાગી રહ્યું છે કે શું હોઈ શકે છે. હાલ મિત્રો વાત કીધો તમારે શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરી, વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી.